ભરૂચ શહેરના નાના ડભોઈયાવાડ વિસ્તારમાં રહેતો મોહસિન સબીર હુસેન સેવાશ્રમ રોડ પર લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા તેને નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હતી. થોડા સમય માટે રૂપિયા મેળવવા માટે આમ તેમ આટા મારી રહ્યો હતો તે વેળાએ તેનો સંપર્ક શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતા અસલમ નામના રિક્ષાવાળા સાથે થયો હતો. તેણે અસલમ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા, જેનું તેણે વ્યાજ પણ ચૂકવ્યું હતું. મોહસિને તેણે લીધેલા તમામ રૂપિયાની ચૂકવણી કરી લીધા બાદ પણ અસલમે તેના હજી રૂપિયા બાકી છે તેમ કહી જણાવ્યું હતું. દરમિયાનમાં મોહસિને તેની લારી લઈને સેવાશ્રમ રોડ પર ICICI બેંક પાસે ઊભો રહ્યો હતો તે વેળાએ અસલમ રિક્ષામાં આવી તેના પર હુમલો કર્યો હતો. તેણે પાવડાનો દંડો તેના માથામાં મારી દીધા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ જતા તેમણે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ ત્યાં હાજર પૈકીના એક શખ્સે અસલમને પકડીને સિવિલ હોસ્પિટલ સુધી લઈ આવ્યો હતો, જો કે બાદમાં તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે તેમને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. લારી ભરું છું, રોજ પર લારી ભરું છું અને એક વ્યાજવાળો મારા પર આવ્યો અને પૈસા એને ચૂકવી દીધા. એને 10,000 રૂપિયા લીધેલા, એના ઉપરના બી ચૂકવી દીધા. તે છતાં બી મારા પાસે પૈસા માંગે છે અને આવીને ત્યાંથી પેલા કુવાડીના હાથો આવે એનાથી મને માર માર્યો અને એ 2-3 જણાએ છોડાવ્યા બી, ત્યારે બી એમ બહુ માર્યો મને. ને અહીં સિવિલમાં પછી અહીંયા આવ્યો દવાખાના ICICI બેંક પાસે સેવાશ્રમ રોડ પર. હા, એ લોકો કેટલા હતા? 1 જ જણો હતો, એ રિક્ષાવાળો જ છે, અસલમ નામ છે એનો. ને બહુ માર્યો મને. માથામાં 4 ટાંકા આવેલા છે. હું તય હુમલો કર્યો આની પર તય જ હતો, પણ આને ગંભીર રીતે માર્યો છે તો હું દવાખાને લઈ આવ્યો. એ ભાઈને મેં કીધું શું માટે મારે છે, તે કે મારે પૈસા લેવા. કોઈ પૈસા લેવાના તો આવી રીતના થોડી મરાય કોઈને, કે મારી થોડી લાખવાનું હોય કોઈને. આ ભાઈને જે હુમલો કર્યો એ ભાઈને ઓળખો તમે? ના, એમને નથી ઓળખતો. આ ભાઈને ઓળખું છું, મારી સાથે ધંધો કરે છે લાઈનમાં. એમનું નામ મોહસિન છે. આ ઘટના તમે દેખતા બની? હા, મારી દેખતા બની છે. હું જ છોડાવવા લાગ્યો તો મારી જોડે દાદાગીરી કરતો હતો. તો મકું તું દાદાગીરી નહીં કર, આને પહેલાં તું ચાલ. તો ગહેરીને મેં લઈ આવ્યો અહીં સિવિલ લગીને. અહીંથી સિવિલ પાસેથી ફરાર થઈ ગઈ. પોલીસને જાણ કરી? હા, જાણ કરી સાહેબ.